પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોગસ ડોક્ટર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી શાખા સુરેન્દ્રનગર। શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ આઈપીએસ જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓની સૂચના મુજબ અને સુશ્રી પદિકા બિહાની સાહેબ આઈપીએસ આઈસી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓએ બોગસ ડોક્ટર પકડી પાડવા અને તેઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તેમજ ગુનાહિત પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની પણ સૂચના અને માર્ગદર્શન આપેલ હોય। જે અન્વયે એસઓજી શાખાના કર્મચારીઓ ધાંગધ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ અરવિંદભાઈને બાતમી મળેલ કે વિરેન્દ્રગઢ ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર હરેશભાઈ પોપટભાઈ ઠાકોર વિરેન્દ્ર ઠાકોર વાસ તાલુકો ધ્રાંગધ્રા ભાડના રહેણાંક મકાનમાં કોઈપણ જાતની ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરે છે અને માનવ આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની હકીકત મળેલ હોય, જેથી એસઓજી શાખા સુરેન્દ્રનગર સ્ટાફ સાથે વિરેન્દ્રગઢ ગામે હકીકતવાળી જગ્યાએ મેડિકલ ઓફિસર ક્લાસ 2 ડોક્ટર શ્રી પ્રશાંતભાઈ એસ સોલંકી શ્રી એચસી કુડાનાઓને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા કામનો આરોપી હરેશભાઈ પોપટભાઈ ઠાકોર જાતે ઠાકોર ઉંમર વર્ષ 26 ધંધો મેડિકલ પ્રેક્ટિસ રહે ઠાકોરવાસ વિરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા મૂળ રહે કોલ્હાપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણવાળો મળી આવેલ છે। તેના કબજામાંથી અલગ અલગ કંપનીની એલોપેથિક દવાનું લિસ્ટ અને દવાની કિંમત ₹18,381ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકૂર આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસના એક્ટ કલમ 30 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। પીઆઈ શ્રી બીએચ સિંગરખિયા, પીએસઆઈ શ્રી એને રાયમા, પીએસઆઈ શ્રી આરજી ગોહિલ, એએસઆઈ નિરુદ્ધસિંહ મહિપતસિંહ, એસસી અરવિંદભાઈ દિલુભાઈ, પીસી સાહિલભાઈ મોહમ્મદભાઈ, પીસી મહાવીરસિંહ જોરુભા, પીસી વિશાલભાઈ અરવિંદભાઈ, રિપોર્ટર મિનાસ મલિક સુરેન્દ્રનગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।